આગામી 28 તારીખના રોજ વિપક્ષોના બંધના ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે। 500 અને 1000ની નોટો બંધ થતા લોકો નવી નોટો લેવા માટે બેંકો બહાર લાંબી લાઈનોમાં ઊભા નજરે પડે છે। માર્કેટમાં નવી 2000ની નોટ આવતા છૂટા માટે લોકોને હાલાકી પડી રહી છે। આ હાલાકીનો સામનો ગરીબ અને મધ્યમ વર્ગીય રિક્ષા ચાલકોને પણ નડી રહ્યો છે। રિક્ષા ચાલકોના જણાવ્યા મુજબ સીએનજી પંપમાંથી ગેસ પુરાવતા સમયે છૂટા નહીં મળતા તેઓના ધંધા ઉપર સીધી અસર પડી રહી છે, જેના કારણે તારીખ 8/11/2016થી રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। આજરોજ ભરૂચ જિલ્લા જય ભારત ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ અબ્બાસ રોશન પેન્ટરે ભરૂચ પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે એક પત્રકાર પરિષદને સંબોધન કરી 28 તારીખના વિપક્ષો દ્વારા અપાયેલ બંધને સ્વૈચ્છિક સમર્થન આપવાની જાહેરાત કરી હતી। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા તરફથી તારીખ 28/11/2016 જે તમામ વિપક્ષી દળોએ જે બંધનું એલાન આપેલું છે તેને અમે સમર્થન કરીએ છીએ। અમારા સમર્થન કરવાનું કારણ એ જ છે કે જે 500 અને 1000ની નોટો બંધ કરેલી છે તે અમારા રિક્ષાવાળા માટે મહત્વ નથી, પરંતુ જે બેંકોએ 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટો બી નથી આપતા, તેના કારણે નાના રિક્ષા ચાલકો અને બીજા જે રોજના કરિયાણાવાળા છે તેમને જે તકલીફો પડે છે તેના માટે અમે આ વિરોધની અંદર અમે સમર્થન આપીએ છીએ। જે બાબતે અમે તમામ ભરૂચ જિલ્લા ઓટો રિક્ષા એસોસિએશનના સભ્યો આ સમર્થનને સપોર્ટ કરીશું એવો અમે આશાથી આ વિપક્ષી દળોને, તમામ વિપક્ષી દળોને અને પ્રજાના હિતમાં જે કામ કરે છે તે લોકોને અમે આ સમર્થન આપીએ છીએ। 28મીના બંધમાં જો ભરૂચમાં 7000થી વધુ રિક્ષાઓનો ટાયર થંભી જશે તો લોકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓ પડશે, એ વાત પણ નકારી શકાય તેમ નથી। સમગ્ર વિપક્ષે તારીખ 28ના રોજ ભારત બંધનું એલાન આપેલું છે અને એલાનના અંદર ભરૂચ જિલ્લા રિક્ષા એસોસિએશન પણ સમર્થન જાહેર કરેલું છે। ત્યારે આ સમર્થનને, આ વિરોધને એક મજબૂત પીઠબળ મળેલું છે। જ્યારે રિક્ષા બંધ હશે ત્યારે આમ પબ્લિક અવરજવર પણ ઓછી રહેશે અને રિક્ષા એસોસિએશનના બંધના કારણે સારામાં સારું સમર્થન વિપક્ષને મળેલું છે અને ભરૂચના અંદર બી અમે પૂરેપૂરું બંધ કરાવીશું તેવી અમારી તૈયારી છે અને લોકો બી પોતાના રીતે સ્વયંભૂ બંધ કરે એવી અમે લોકોના વચ્ચે જઈને એમનું સમર્થન માંગવાની કામગીરી આજ અને કાલના રોજ અમે કરીશું। હાલ તો ભરૂચમાં કોંગી કાર્યકરો વિવિધ એસોસિએશનના પ્રમુખોના માધ્યમ થકી ભરૂચમાં બંધને સફળ બનાવવાના પ્રયત્નોમાં લાગી ગયા છે। જ્યારે જોવું એ રહ્યું કે તારીખ 28મીના વિપક્ષોના આ બંધને પ્રજાનું સમર્થન મળે છે કે નહીં। અવી સૈયદ, ભરૂચ।